નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર અંદર સ્વાધ્યાય 3.2 આપણે ચાલુ હતું, એમાં 4 દાખલા આપણે ગણેલા છે। ત્યાર પછી આપણે 5મો દાખલો આજે જોઈશું। 5મા દાખલાની અંદર આપણે જોવા જઈએ તો આપણે શું કીધું એમાં મેળવવા માટેનું, તો એક મોલમાં પ્રતિદિન આવતા ગ્રાહકની સંખ્યા અને વેચાણ 10,000 વચ્ચેના સંબંધ જાણવા માટે નીચે મુજબની આપણે માહિતી આપેલી છે। આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની, y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની કી એટલે b ને a ગોતવાનો થાય તમારી। જો કોઈ એક દિવસ 80 ગ્રાહકો મોલની મુલાકાત લે તો મોલમાં કેટલું વેચાણ થયું તેનું અનુમાન પણ લગાવવાનું, આપણે અનુમાન પણ લગાવવાનું। તો સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 5। તો પહેલી કિંમત આપણને x આપેલી, એને આપેલું જ છે પહેલી કિંમત x, તો x તો એમાં જોવા જઈએ આપણે 50, 70, 100, 70, 150, 120। ત્યાર પછી આપણે y લઈ લઈએ 2.0, 2.0, 2.5, 1.4, 4.0 અને 2.5। સૌથી પહેલાં આપણે ટોટલ લગાવી એટલે ખબર પડે આપણને કયું સૂત્ર આવશે એ। તો કે 50 પ્લસ 70 પ્લસ 100 પ્લસ 70 પ્લસ 150 પ્લસ 120 તો 560 થયા તમારી। હવે વાયનો ટોટલ મારી આપણે 2, 2.5, 1.4, 4 અને 2.5, ત્યાં ટોટલ આવ્યો 14.4। હવે આપણે x બાર ને y બાર પહેલાં ગોતવાના, આપણે સિગ્મા x છેદમાં n, તો 560 છેદમાં n, 1, 2, 3, 4, 5, 6, તો 560 આપણે 560 ભાગ્યા 6 કરી તો 93.33 આવે। ત્યાર પછી આપણે y બાર ગોતી, તો સિગ્મા y ના છેદમાં n, તો આપણો y કેટલો છે આપણો, તો કે 14.4 છેદમાં 6, તો કે 14.4 ભાગ્યા 6 તો આવશે 2.4। હવે જ્યારે તમારી પોઈન્ટમાં રકમ હોય, ફરજિયાત તમારે u ને v વાળું સૂત્ર લેવું પડે। તો આપણે પહેલાં આપણે u ગોતી, uનું સૂત્ર શું આવશે, તો કે x માઇનસ એ તમારે આમાંથી ધારવો પડશે કોઈ પણ સંખ્યા। તો કેવી સંખ્યા ધારવાની, તો આપણે જે મધ્યક ગોઈતો એની બાજુમાં કોઈ પણ સંખ્યા ધારી શકો, અથવા એ સિવાયની કોઈ પણ સંખ્યા ધારવાની છૂટ તમારે। તો આપણે આની નજીકમાં જોવા જાય તો આપણે આવશે 100, તો આપણે x બરાબર આપણે a બરાબર 100 લઈ લઈએ, અને બધે જુઓ તમારે 0 પાછળ આવે છે, તો 0 ને દૂર કરવો હોય તો તમારે 10 વડે ભાંગવા પડે, એટલે cx તમારે 10 લેવાનું થયું। હવે એ જ રીતે આપણે v લઈ, દાખલા તરીકે આપણે જો 50 માંથી 100 જાય તો 50 વધ્યા, 50 ને 10 વડે ભાંગો તો 5 થઈ ગયા। રકમ કેવી થઈ ગઈ, નાની। જેમ બને એમ રકમ તમારે નાની કરવાની, તો કે 5। પછી 7 માંથી 70 માંથી 10 જાય, 100 જાય તો 30 ભાંગ્યા આપણે કરી તો કેટલા વધે, અહીંયા માઇનસ ને અહીંયા -3, x એટલે કે 50 માઇનસ અહીંયા એટલે આપણે 100 ધાર્યો છે અને છેદમાં આપણે 10 લીધા, અહીં 70 માઇનસ 100 ભાગ્યા 10, 100 માંથી 100 જાય એટલે 0, પાછી 70 મહિના એટલે -3 પાછા, 150 માંથી 100 જાય તો 50 વધે, પાછા 5 તો અહીંયા 2। હવે એને આપણે ટોટલ મારી 5, 6, 7, 8, 9, 10, 11, આનો ટોટલ આપણે 7 આવશે, -11 તો આપણે વધ્યા 3 કેવા વધશે આપણી પાસે, -1 મિનિટ, 7 માંથી 11 જાય એટલે 4 વધે, 7 માંથી 11 જાય એટલે -4 વધ્યા, મોટા બધી નિશાન। એ રીતે આપણે v ગોતી, તો v નું સૂત્ર શું આવે, તો કે y માઇનસ b છેદમાં cy। તો b આપણે કેટલો ધારશું આમાંથી જોઈ લઈએ આપણે, તો આપણે 2.5 ની નજીક કોણ આવે, 2.5 આવે, 2.4 ની નજીક 2.5 આવે, એ પણ ધારી શકો, અથવા અહીં 2.4 છે, 2.5 બે વાર આવેલા આપણે ધાર લઈ, તો બે ઠેકાણે તમારે 0 આવી જશે, 2.5 2.5 ની અહીંયા બે 0 આવી જશે। પછી આગળ આપણે જોઈએ
હવે 2.5 માંથી 2.5 કાઢો તમે, 2 માંથી 2.5 કાઢી તો 0.5 આવે. તો પોઈન્ટ વાળી આપણે સંખ્યા રાખી ન શકાય. 0.5 આવે અને પોઈન્ટ દૂર કરવો હોય તો તમારે 0 પોઈન્ટ અહીંયા 1 વડે ગુણવા પડે, ભાંગવા પડે આપણે. તો તમારે 0.5 આવે અને ભાંગા 0.1 કરો, અહીંયા 5 થઈ જશે, -5 આવશે તમારે. એ દૂર થઈ ગયા તમારે -5. પછી 2 માંથી વળી કાઢે તો એ જ આવશે -5. અહીંયા 1.4 માંથી 2.5 જાય એટલે 1.1 ભાંગા 0.1 એટલે 11 આવશે માઇનસ. હવે 4 માંથી 2.4 માઇનસ 2.5 એટલે 4 માઇનસ 2.5 એટલે 1.5 એને ભાંગા તમે 0 પોઈન્ટ કરો એટલે 15 આવશે પ્લસ. એનો સરવાળો કરી, પેલા પ્લસનો સરવાળો માઇનસ 5 ને 5 10, 10 ને 5 10 પ્લસ 11 એટલે 21 થયા. અહીં આપણે કાઢીએ આપણે. હવે 21 માંથી 15 જાય તો 6 વધે, પણ કેવા મોટા પદની નિશાની, એ પણ માઇનસ વધ્યા. હવે આપણે સૂત્ર લખીએ. બી બરાબર આપણું સૂત્ર શું છે? બી બરાબર n ઇન્ટુ સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં n ઇન્ટુ સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ એનો સ્ક્વેર ગુણ્યા ક્યારે કરવાનું? cx ને cy લ્યો એટલે cy ના છેદમાં cx લેવો ફરજિયાત છે. હવે આપણે જો અહીંયા કિંમત આપણે મૂકી, એના પહેલાં આપણે બે ખાના બનાવવા પડશે. આપણે કયું ખાનું બનાવવું પડશે? તો કે u અને v નું ખાનું અને u નો સ્ક્વેરનું ખાનું બનાવવું પડશે. u ને v ઓછે ઓછે વધતા 5 ગુણ્યા 5 એટલે 25, ઓછે ઓછે વધતા 3 ગુણ્યા 5 એટલે કે 15, આ 0, ઓછે ઓછે વધતા 11 ગુણ્યા 3 એટલે કે 33, 15 પંચા 75, 2 ગુણ્યા 0 એટલે કે 0. એનો આપણે ટોટલ મારી 25 પ્લસ 15 પ્લસ 33 પ્લસ 75 તો કેટલા આવશે? 148 આવશે ટોટલ તમારું. હવે આપણે u નો વર્ગ લઈ લઈએ તો એ આપણી પાસે 5, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 0 નો વર્ગ 0, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4. એનો આપણે ટોટલ મારી તો કે 25 પ્લસ 9 પ્લસ 9 પ્લસ 25 પ્લસ 4 તો કેટલા આવશે? તો કે અહીંયા 72 આવશે તમારો એનો વર્ગ આવશે 72. હવે આપણે કિંમત મૂકી, n એટલે આપણી પાસે કેટલા છે? તો કે 6 ગુણ્યા સિગ્મા uv નો ગુણાકાર કેટલો આવ્યો? 148 માઇનસ સિગ્મા u આપણી પાસે કેટલો? તો સિગ્મા u આપણી પાસે -4 અને સિગ્મા v આપણી પાસે -6 છેદમાં n એટલે 6 u નો સ્ક્વેર આપણી પાસે કેટલો આવ્યો? તો કે 72 માઇનસ u નો સ્ક્વેર તો આપણી પાસે u કેટલો છે? તો 4 એનો સ્ક્વેર છેદમાં cx cy કેટલો લીધો? 0.1 અને cx આપણે કેટલો લીધો? તો કે 10. હવે આગળ આ બેનો ગુણાકાર કરીએ આપણે. 148 ગુણ્યા 6 તો આવશે 888. ઓછો ઓછે વધતા, વચ્ચે ઓછે પાછા ઓછા થઈ ગયા, 6 ચોક 24 છેદમાં 72 ગુણ્યા 6 તો કે 432 માઇનસ આનો જે -4 નો વર્ગ કરો એટલે 16 થઈ જાય અને અહીં આપણે 0.1 ના છેદમાં 0.10. ત્યાર પછી આપણે આગળ વધી સાદુરૂપ આપી તો કે 888 માંથી 24 જાય તો વધે 864 છેદમાં 432 માઇનસ 16 તો વધે 416 ગુણ્યા 0.1 ના છેદમાં 10. ઉપર બેનો ગુણાકાર કરી, નીચે નીચેનો ગુણાકાર કરી તો 864 ગુણ્યા 0.1 એટલે અહીંયા આવશે 86.4 અને નીચે 416 ગુણ્યા 10 એટલે આવશે 4160. હવે એનો ભાગાકાર કરીએ 86.4 ભાગ્યા 4160 તો 0 તો તમારે અહીંયા આવશે 0.0b. એ આપણો બી મળ્યો. બીની કિંમત કેમાં મૂકવાની હોય? તો કે આપણે એમાં મૂકવાની હોય તો આપણને અનુમાન પણ લગાવવાનું કીધું. આપણે એ ગોતી પહેલા તો સૌથી પહેલા આપણે એ મૂકી. એનું સૂત્ર એ બરાબર y બાર માઇનસ bx બાર.
તો x બાર આપણો y બાર કેટલો આવ્યો આપણો તો y બાર આપ્યો 2.4 માઈનસ b આપણો કેટલો આવ્યો તો 0.02 x બાર આપણો કેટલો છે તો કે 93.33 હવે આપણે સાદુરૂપ આપી 0.02 પેલા બેનો ગુણાકાર 0.02 ગુણ્યા 93.33 એટલે 2.4 માઇનસ 1.87 તો એમાંથી આપણે બાદ કરી 2.4 માઇનસ 1.87 તો 0.53 આવશે હવે આપણે શું નિયત સંબંધ રેખા લખી તો આપણે રેખાનું સૂત્ર y કેપ બરાબર a પ્લસ bx તો y નો y a આપણો કેટલો આવ્યો 0.53 પ્લસ b આપણો કેટલો છે 0.02 અને x એટલે આ આપણી નિયત સંબંધ રેખા આવી ગઈ હવે આપણે x બરાબર અનુમાન લગાવવાનું કીધું કેટલું અનુમાન લગાવવાનું કીધું હોય તો કે અનુમાન લગાવવાનું કીધું કે 80 ગ્રાહકોની મોલમાં મુલાકાત લઈએ તો કેટલું થાય તો આપણે 80 કીધા છે તો y કેપ બરાબર 0.53 પ્લસ 0.02 ગુણ્યા 80 y કેપ બરાબર 0.53 પ્લસ અહીંયા 0.02 ગુણ્યા 80 કરીએ આપણે તો 1.6 બેનો સરવાળો કરી 0.53 પ્લસ 1.6 એટલે 2.13 એનો મતલબ શું થયો કે 2.13 આવ્યો એનો મતલબ શું થયો તો જ્યારે ગ્રાહકોનું વેચાણ ગ્રાહકોની સંખ્યા 80 આવે ત્યારે વેચાણનો 1000 એટલે 2.13 કરોડ 10,000 ની અંદર આવે આ 10,000 તમને અહીંયા કૌંસમાં આપ્યું છે 10,000 એટલે 10,000 ત્યાર પછી દાખલા નંબર 6 જો આપણે 6 હવે જે દાખલા આવશે એમાં તમારે કોષ્ટક બનાવવાનું થશે નહીં એટલે કોષ્ટક બનાવવાનું ન થાય એટલે 5 માર્કના દાખલા ન પૂછાય એટલે વધુ 3 માર્કની અંદર કે 2 માર્કની અંદર તમારે દાખલા એ પૂછાય છે હવે એક શહેરમાં કાપડના ધંધામાં કાર્યરત 10 પેઢીનો સરેરાશ વાર્ષિક નફો કેટલી પેઢી કીધી છે 10 પેઢી કીધી એટલે n બરાબર 10 અને સરેરાશ વાર્ષિક વહીવટી ખર્ચની લાખમાં નીચેની માહિતી આપેલી તો મધ્યક આપણને આપેલો હોય x પેલું ખાનો નફો ને x કીધો વહીવટી ખર્ચ ને y કીધો હોય તો મધ્યક x નો મધ્યક આપણને કેટલો આપ્યો તો કે 60 y નો મધ્યક આપણને કેટલો આપ્યો છે તો કે 25 હવે આગળ આપ્યું પ્રમાણિત વિચલન 6 x નું પ્રમાણિત વિચલન 6 છે અને y નું પ્રમાણિત વિચલન 3 પ્રમાણિત વિચલન એટલે શું એ તમને 11મા ધોરણની અંદર 4થું અને 5મા સ્વાધ્યાયની અંદર આવે છે તો પ્રમાણિત વિચલન કે તો જેનું હોય એનું x નું હોય તો sx અને y નું હોય તો sy પ્રમાણિત વિચલન કે એટલે sx અને sy જો ખાલી વિચલન કહીએ તો x નો સ્ક્વેર થઈ જાય ખાલી વિચલન આવેલ એનો સ્ક્વેર થઈ જાય તો પ્રમાણિત વિચલન આપણે x નું આપ્યું છે 6 અને y નું આપ્યું છે 3 ત્યાર પછી આપણને કીધું સહવિચરણ એટલે COV xy આવે COV કૌંસમાં xy એ આપણને કેટલા આપ્યા છે 10.4 આપ્યા હવે આગળ જોઈએ તો શું કીધું આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો આપણે x ની y પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે તો એના માટે આપણે સૂત્ર તો પહેલા b નું સૂત્ર આના માટે તમારે નાના જે સૂત્રો રહ્યા એ બધા ઉપયોગ થશે બને ત્યાં સુધી તો અહીંયા સૂત્ર આવશે COV xy છેદમાં sx નો સ્ક્વેર અહીંયા તમારે sx નો સ્ક્વેર આવશે બને ત્યાં સુધી જે રકમ તમને આપેલી છે એમાંથી જ સૂત્રો બનતા હશે નાના સૂત્ર તો આપણે જોઈએ હવે લખીએ b બરાબર કેટલા 10.4 COV છેદમાં sx નો સ્ક્વેર તો 6 નો સ્ક્વેર કેટલો થઈ ગયો 6 નો સ્ક્વેર તો 10.4 ના છેદમાં 36 અહીં આપણે બેનો ભાગાકાર કરીએ આપણે બેનો હવે 10.4 ભાગ્યા 36 એટલે 0.29 આવ્યા તમારે આ તમારે b મળી ગયો હવે આપણે a ગોતે એનું સૂત્ર આપણી પાસે શું છે તો કે y બાર માઇનસ bx બાર તો y બાર આપણે આપ્યો છે 25 માઇનસ b આવ્યો 0.29 કૌંસમાં x બાર આપ્યો 60 તો આપણે 0.29 ગુણ્યા 60 કરી
તો 25 માઇનસ 17.4, 25 માંથી 17.4 જાય આપણે એટલે 7.6 વધ્યા. આપણને શું મેળવવાનું કીધું એ જોઈએ. 7.6 વધ્યા આપણે. તો આપણે કીધું x પરની નિયત સંબંધ રેખા ગોતવાની કીધી. તો x પરની નિયત સંબંધ રેખા, તો નિયત સંબંધ રેખા, નિયત સંબંધ રેખા બરાબર y કેપ બરાબર a પ્લસ bx, y કેપ બરાબર a આપણી પાસે આવ્યા 7.6 પ્લસ b આપણી પાસે આવ્યા 0.29 અને x. આ નિયત સંબંધ રેખા આવી ગઈ. અનુમાન લગાવવાનું આપણે કીધું નથી એમ. ત્યાર પછી આગળ આપણે દાખલા નંબર 7 લઈ. તો એમાં તમને કીધું ગુજરાતના જુદા જુદા તાલુકામાં પડેલ સરેરાશ વરસાદ સેમીમાં અને મકાઈની ઉપજ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં વચ્ચેનો સંબંધ જાણવા નીચેની માહિતી આપણને પરિણામ મળેલા છે. તો અહીં આપણે મધ્યક આપ્યો x અને y નો, અહીંયા આવી જ આવશે. તો મધ્યક આપણે આપ્યો, x નો મધ્યક આપ્યો આપણને 82, y નો મધ્યક y બાર આપ્યો, y બાર આપ્યો મધ્યક લેવા 180. ત્યાર પછી નીચે ખાલી વિચરણ આપ્યું. મેં અગાઉ પણ કીધું હતું પ્રમાણિત વિચલન આવે તો sx ને એક y, ખાલી વિચલન આવે sx નો સ્ક્વેર, sx નો સ્ક્વેર બરાબર આપણને કેટલા આપ્યા અહીંયા 64. તો sx કેટલો થયો તો કે 8 નો સ્ક્વેર છે. પછી sy સ્ક્વેર બરાબર, તો sy કેટલો થાય 225 રે એ કેટલાનો વર્ગ છે તો કે 15 નો. તો આપણે sy કેટલા થાય તો કે 15. હવે આગળ જોઈ સહસંબંધાંક. સહસંબંધાંક એટલે આપણે બીજું ચેપ્ટરનું નામ છે સહસંબંધાંક, એટલે કે r. સહવિચરણ કે તો COV, સહસંબંધાંક કે તો r. r બરાબર આપણે 0.82 આપેલા. એના ઉપરથી આપણે શું ગોતવાનું હોય તો સૌથી પહેલા આપણે જોઈ જ્યારે વરસાદ 60 સેમી પડે ત્યારે તેનું મકાઈનું અનુમાન લગાવવાનું હોય આપણે. તો પહેલાં તો આપણે નિયત સંબંધ રેખા મેળવશું તો અનુમાન લગાવીએ, એમનામ અનુમાન લગાવી શકાય નહીં. તો અહીં સૂત્ર શું આવશે તો કે r બરાબર CY ના છેદમાં CX આવે. r વાળું સૂત્ર આ છે CY ના છેદમાં CX. તો b નો b, r આપણી પાસે 0.82 ગુણ્યા y આપણી પાસે કેટલો આવ્યો તો કે 15 છેદમાં x કેટલો આવ્યો તો કે 8. અહીંયા આપણે સાદુરૂપ લઈ તો કે 0.82 ગુણ્યા 15, 0.82 ગુણ્યા 15 કરશો એટલે 27.3 ભાંગા 8 તો 3.41 થયા તમારે. 3.41 આવ્યા એ તમારો બી આવ્યો. આગળ આપણે જોઈ (0.82 × 15 એટલે 12.3 અને ભાંગા 8 એટલે 1.54 આવે. 1 મિનિટ, 0.82 × 15 એટલે 12.3 છેદમાં 8, 12.3 ભાંગા 8 કરીએ આપણે તો આપણે આવશે 154 આવશે. હવે એનું સૂત્ર મૂકીએ આપણે a બરાબર y બાર માઇનસ bx બાર. તો x બાર આપણો કેટલો આવ્યો હોય તો 180 આપ્યા આપણે. b કેટલો આવ્યો 1.54 આવ્યો ગુણ્યા x બાર આપણને કેટલો આપ્યો તો કે 82. હવે 1.54 ગુણ્યા 82 તો કેટલા આવશે 126.88. એમાંથી બાદ કરીએ આપણે 180 બાદ કરીએ આપણે તો આપણે 53.72 વધશે આપણી પાસે. હવે આપણે નિયત સંબંધ રેખા મેળવવાનું કીધું છે. નિયત સંબંધ રેખા એટલે y કેપ બરાબર a પ્લસ bx. તો y a કેટલો આવ્યો તો કે 53.72 પ્લસ b આપણો કેટલો આવ્યો 1.54x. તો આ નિયત સંબંધ રેખા થઈ ગયા આપણી. હવે અનુમાન આપણને લગાવવાનું કીધું. અનુમાન લગાવવાનું આપણને કેટલું કીધું છે તો આમાં કીધું છે કે 60 સેમી વરસાદ પડે ત્યારે મકાઈનું ઉત્પાદન 60 સેમી કીધું. તો x બરાબર આપણે 60 મૂકી
વાય કેપ બરાબર 53.72 પ્લસ 1.54 ને 60 મૂક્યા આપણે તો વાય કેપ બરાબર 53.72 પ્લસ 1.54 ગુણ્યા 60 1.54 ગુણ્યા 60 તો 92.4 આવ્યા એનો આપણે સરવાળો કરી 53 પ્લસ 72 પ્લસ 92.4 એટલે 146.12 આવ્યા તમારે 146.12 એ તમારું અનુમાન શું થયું તો જ્યારે વરસાદ પડે ત્યારે મકાઈનું ઉત્પાદન રહ્યું જ્યારે 60 સેમી વરસાદ પડે ત્યારે મકાઈનું ઉત્પાદન 146.12 ક્વિન્ટલમાં થાય ત્યાર પછી આપણે દાખલો નંબર 8 ને 9 દાખલા નંબર 8 ને 9 એ આપણે પછી નેક્સ્ટ ટાઈમ લઈશું હવે આની અંદર તમારે લેસનની અંદર વિભાગ એની અંદર તમારે 1 થી 2 દાખલા મેં આપી દીધા હતા 3, 4 ને 5 જે આપણે આવા ગણ્યા એ રીતના છે 3, 4 ને 5 ગણવાના છે ત્યાર પછી આપણે એટલે આપણે 2 દાખલા હવે બાકી રહ્યામાં ત્યાર પછી સ્વાધ્યાય બાકી રહ્યું મેઇન આપણું ત્યાર પછી ઉદાહરણની અંદર આઠ, 9 ને 10 ત્યાર પછી એટલે કે વિભાગ ઈના દાખલા નંબર 3, 4 ને 5 અને ઉદાહરણ 8, 9 ને 10 તમારે પાકી નોટમાં લખવાના